હાલો જય માતાજી બધા મિત્રોને. તો કેમ છો બધા મજામાં ને? તો આજે તો જો સવારમાં બહુ એટલે બહુ જ ઝાકળ આવ્યો હોય, આપણે જો બહુ ફરતો આમ ઝાકળ જ ન કરો, આમ સફેદ સફેદ દેખાય એવું છે. તો ઝાકળ આવ્યો તો ઘણું જો અત્યારમાં તો ઢોર બોર ધોવાઈ જાય એવું છે. તો હાલો હવે આપણે એને ખાવાનું છે અત્યારમાં, એટલે નાસ્તો કરવાનો. તો હાલો ખાવી. તો હાલો હવે આપણે બે ગયા ખાવા. તો સવારમાં ખાવામાં તો જો આપણે ચૂરમું બનાવેલું છે, આપણે રોટલાની ચૂરમું હોય ને જો બનાવ્યું હતું, તો ચૂરમું બધા ખાવા મીણ્યા છે આપણે. તો હાલો હવે આપણે ખાવા મળવી. તો હાલો આપણે ખાઈ પી લીધું, અને જો આ મીંદડા ને કૂતરા હંધાઈ ખાય છે. હવે જો હંધાઈ રોટલા ને બિસ્કુટ ને એવું ખાય ભેગા જો એક હંધાઈ. તો હાલો હવે કામ ઢોરને નીણ નાખવાનું ને એવું. તો હાલો હવે તો આપણે બેઠા આવી ઢોરને નીણ નાખી વાળી હવે ખાઈ પીને પછી જો આ માંડવી નું ઓલું દવણું કરવાનું ચાલુ હે. માંડવી મૂકી દીધી તેમે ભરીને ઘરમાં. તો એ માંડવી માં છે ને કોઈ ધૂળના કાંકરા ડાખળી હોય ને માંડવી ની, આપણે પાલા ડાખળી ને એવું એ વીણવાનું ચાલુ હતું. તો આ ઈ કામ કરતા અહીંયા. અને પાણી વાળું ઘઉંમાં આપણે કડીક પવનના ઘઉં આડા પડે છે, તો ઈ કઈ પાણી નથી વાળતા. અને જો આ કામ કરતા ને જો હવે હે ને હરગવા મળે બપોરનું શાક બનાવવા હાટુ થઈને મારમી. તો હરગવાનું શાક બનવાનું છે આજ આપણે. તો એવું છે. તો હવે હે ને કડીક માંડવીને દવણું ને જે ઢોરને પાઈને ફેરવવા હે ને એવું કામ છે, તો એ કરવી. તો હાલો હવે જો આપણે હરગવાનું શાક બની ગયું છે, અને હવે આપણે બેસી ગયા આવી બપોરા કરવા. તો જો ખાવામાં તો આપણે શાક બનેલું છે મસ્તનું હરગવાનું શાક છે, અને જો આ રોટલા ગરમે ગરમ જો આવી રહ્યું હરગવાનું શાક આપણે બનાવેલું. તો મારા બાપુ મેં ખાવા હતી બેસી ગયા આવી, અને મારે મેં રોટલા બનાવે ગરમે ગરમ. તો હાલો હવે બપોરા કરી લેવી આપણે હરગવાનું શાક ને એવું છે. તો હાલો હવે આપણે તો ખવાઈ ગયું છે, અને બા ની ખાવા બેઠા છે. હવે નહીં બા બા હવે હરગવો ખાવા બેઠા છે, હરગવાનું શાક છે. તો બા ની જો ખાવા બેસી ગયા છે મારી ની, અને અમે ખાઈ લીધું છે. તો હાલો મિત્રો, આપણે આવ્યા હતા બપોર પછી ખાઈ પીને આપણા જીરામાં આટો મારવા. જીરામાં તો ચક્કર મારતું જ રહેવું પડે ભાઈ, નકર ક્યારે હું રોગ આવી જાય ખબર ન રહે. એટલે આમાં તો હે ને આમ આપણે ચક્કર મારતા જ હોય, જાજા ભાગે તો જીરામાં હોય જ. તો એવું છે. તો જીરામાં તો આપણે હે ને આટો માર્યો. ઝાકળ બહુ જ આપણે આવે છે, તમે સવારમાં જોયું જ હશે વિડીયો ચાલુ કર્યો ત્યારે. તો એવું હતું, અને અત્યારે હું પછી હે ને આવ્યો તો જીરામાં ચક્કર મારવા. કીધું જીરું કેવું થઈ ગયું છે જોવા જ જવું જ પડે. આપણે અલગ અલગ ઠેકાણે છે, એટલે એક દી અહીંયા ને એક દી અહીં જાવી તો હે ને જીરું જોવાનું ખૂટે નહીં એવું છે. આમ એક દી માં હજી રખડાઈ જાય, પણ આપણે હે ને નોખા દિવસે જાવી, રોજાન હજી ન જઈ આવી. એક દિવસ અહીંયા ને એક દિવસ અહીંયા નોખા જાવી ને કે બે ત્રણ ઠેકાણે હે, તો બે ત્રણ દિવસ વ્યા જાય એવું હોય. તો આ જીરું તો મસ્તનું થઈ ગયું છે, અને હવે આમાં વરિયાળી ને મસ્તનું આવી ગયું છે. આમ તમે જોવો ફાલ તમને દેખાતો હશે કેટલોય. તો આમાં આ એક જ ઠેકાણે જાવ વધુ લીલું છે, બીજે તો અમારે પાકવા આવી ગયું છે એવું છે. તો બીજી એનું તો પછી કે આના આગલા વિડીયોમાં એક દી બતાવ્યું. તો આ ઠેકાણે તો હમણાં નતું બતાવ્યું, એટલે આજ આવ્યો બતાવવા. આવો આમાં વરિયાળી ને એવું થઈ ગયું. તો આ તમને દેખાતું હશે આ ફાલ ને એવું હતું આમાં. તો એવું છે અહીંયા. તો અહીંયા કણે જીરામાં આમ નામ હે ને હજી ચક્કર મારી લઉં પેલા તો, અને પછી તમને કહું કેવું છે ઈ. તો હાલો આપણે ચક્કર મારતા મારતા હે ને એક નુકસાન ધ્યાનમાં આવી ગયું છે, તમને બતાવો. એટલે એટલું હતું નહીં, પણ જે શરૂઆતનું કહેવાય આ તો વધી જાય તો ખબર ન રહે. જીરામાં તો એવું હોય. તો એમાં તો જો આપણે અહીંયા કણે હે ને આ એક ગુંડું તમને દેખાતું હોય ને, તો જો આ જીરું છે આમ લાગટ વચ્ચે જો ખાલું છે, એ કાળિયો કહેવાય. કાળિયાનો રોગ કહેવાય એવો જીરામાં. જો હુકાઈ ગયા કોડે એવું થાય. તો એટલું હોય તો જડ્યું છે, પણ એનું હે ને વધતા વાર ન લાગે, એટલે દવાનો રાઉન્ડ લેવા પડે. ક્યાંક ક્યાંક એવું દેખાય છે, એટલે જોઈએ હવે કાલ પછી દવા આમાં છાંટી જાય. તો દવા છાંટવાનું મારા ભાઈ ને હોય, ઈ પાસ મારે ન હોય, એટલે ઈ છાંટી જાહે દવાનું. તો ખાલી આપણે કહેવાનું હોય કે એવું છે આવું કઈ. તો આંટો માર્યો, અને જો હવે આપણે આમાં હે ને હારલા જેવી નીકે હાલ્યા. આમ હેઠા શેઠે પેલા હતા. આ તો ઓળું બનાવેલું છે ભાઈ જીરામાં. જીરામાં ઓળું બનાવવું ને મસ્તનું ઝેરું છે. તો કીધું એક પતંગ રાખીને ઓળું બનાવી વેળેલ હતું. તો આવું હતું જીરું આપણું, તમને બતાવ્યું મેં આગળ. અને જરાક જોઈ જવો આમાં વરિયાળી ને એવો માલ કેવો થયો હોય આપણે જીરામાં. તો જોઈ જવો હતું તમે પેલા તો. તો હાલો મિત્રો, આપણે તમને જીરું તો બતાવી દીધું કેવું છે, તમે કોમેન્ટમાં કહી દેજો. અને વરિયાળી તમે જોયું. હવે પછી જવું છે પાછું આમ બીજા ખેતર. તો હવે નથી જવું, વાડી કોઈ રહ્યું જવું છે. તો આપણે હે ને જો આપણી
અહીંયા પડી ગાડી એટલે મોટરસાઇકલ, અમે મોટરસાઇકલ કેવી આને સ્પ્લેન્ડર. તો આપણે હવે જવું છે વાડી કોઈ, તો હાલો આપણે ગાડી લઈને જવા દેવી. અને જો જીરું આવી રહ્યું તો જીરામાં તો હવે આટા ફેરા મારી લીધા, આમ ચકરું મારી લીધું. તો હવે જાવી વાડી કોઈ. હાલો તો આપણે વાડીએ આવી ગયા. વાડીએ આવીને તો જો અટાણા તો હે ને આપણે માંડવીનું ઓલું દવણું કરવી, એટલે કે જો મારમી આ બધું લે આમાં હે ને ધૂળ વાળું નકરું આ બાંધીને ત્યારે મૂકી દીધું. નવરાય ટાઈમ ન હોય ને એટલે ત્યારે આપણે બાંધીને મૂકી દીધું હતું. અને અત્યારે હવે મારમી હે ને એમે નવરાય થયા આવીને જીરું નીંદીને તે હવે આમાં જો આવું કરવી, આ ધૂળ વીણવી એવી તગારું ધૂળનું ભરાઈ જાય ને માંડવી થોડીક થોડીક થાય એમને. આમાં નકરી ધૂળે જ આવી ત્યારે હલરમાં આપણે ગારો હતો ને બહુ, એટલે તે એવું છે. આ વીણવી હેવી જો આમાં ફોળીને ધૂળ ધૂળ કેટલી તારવી હેવી અને તગારું ભરવી સેવી. તો હવે માંડવી સારું કરવાનું કામ આપણે ચાલુ કર્યું છે. તો આ કરવા મળવી. હાલો હવે તો હાલો હવે તો હે ને માંડવીનું દવણું હવે તો આપણે પૂરું કર્યું ચાલુ જ છે. પણ આપણે જવું છે મકાઈ વાઢવા. ઢોર હંધાય છે તો ઢોરને શું નાખવું જો હંધાઈને, તો એના માટે થઈને આપણે જવું છે હવે મકાઈ વાઢવા. તો હાલો ના જાવું મકાઈ વાઢવા પડામાં. તો હાલો મિત્રો આપણે પૂગી ગયા હવે ખેતરમાં અને હવે વાઢવી છે મકાઈ. આ તમને જે પાછળ વિડીયોમાં બતાવીને ઈ જ મકાઈ આપણે વાઢવાની છે. તો હાલો મકાઈ વાઢવું અને તમને પણ બતાવું મકાઈ વાઢવાનું. તો હાલો વાઢવાનું ચાલુ કરી દેવી. મકાઈ વાઢવાની જો ચાલુ કરવી હવે જો આ મકાઈ ને હે ને આ રીતે આપણે દાંતેડ્યું હોય ને દાંતેડ્યું જોવી સૌ પ્રથમ તો પેલા આમ પેલા, એટલે કે જો આ મકાઈ હે ને આપણે દાંતડું લઈને જો હે ને આ રીતે મકાઈમાં આમ વાઢવા મળવી ને એટલે હાલે. મકાઈ વાઢવાનું તો આવડતું જ હોય, આવું તો ન આવડે કોને, ને આવડતું જ હોય ખેડૂત હોય. અને આ રીતે આપણે મકાઈ તો હે ને વાઢવી હેવી. હમણાં ગાયો ગા ફટાફટ હું મકાઈ વાઢી નાખું. But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. તો હાલો મિત્રો આપણે કેટલી વાર વાઢ્યા પછી જો આપણે મકાઈ વઢાઈ ગઈ છે. તમે વિડીયોમાં આગળ જોયું તો આપણે જો પાથરા પડ્યા ને ઠેઠ પણ લગી તમને દેખાતા જશે, એટલે એટલી મકાઈ વાટી વાળી છે. તો હવે તો આ હજી આપણે વાડીએ લઈ જવાની છે. તો હાલો ઉપાડવી કેમ સાહે થોડુંક તાકાત લાગશે પણ આ ઉપડે તો ટ્રાય કરવી. ગાજા પાથરા હોય તો નોય ઉપડે આમાં, તો એવું થાય. હાલો મિત્રો હવે આપણે દાવા દેવી ઉપાડીને વાડી કોઈ એવું છે. હા ઉપાડી તો લીધી પણ મોબાઈલ તો લેવો જોઈએ ને, મોબાઈલ લઈ લેવો ને કેટલી વાર કેમેરો નહીં ચાલુ રહે કઈ. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.